પોતાના બધા પ્રકારના ઋણાનુબંધ કેવી રીતે પૂરા કરવા જોઈએ. પોતાના ઋણાનુબંધ હમણાં વર્તમાનમાં પૂરા કરતી વખતે પોતાની જવાબદારી એ છે કે પહેલાં પોતે જ જે નિમિત્ત સાથે ઋણાનુબંધના કર્મરૂપી બીજ રોપ્યા હોય એના પ્રાપ્ત થતા ફળ હમણાં વર્તમાનમાં પોતાને ભોગવવા પડે છે. એમાં નિમિત્તને નિરંતર નિર્દોષ જ જોવાના છે, સમજવાના છે અને પોતાની જ 100% પૂર્ણ જવાબદારી કે 100% પૂર્ણ ગુનેગારી જોવાની છે, સમજવાની છે. કારણ કે પહેલાં પોતે જ ઋણાનુબંધવાળા નિમિત્તને પોતાની સાથે જોડાવવાનું આમંત્રણ આપ્યું હોય છે. એના લીધે જ પહેલી 100% પૂર્ણ જવાબદારી કે 100% પૂર્ણ ગુનેગારી પોતાની જ હોય છે. નિમિત્ત બિલકુલ જરા પણ જવાબદાર કે ગુનેગાર નથી હોતો, પણ નિરંતર નિર્દોષ જ હોય છે. એવી રીતે પોતે પોતાના જીવન દરમિયાન જેટલા ઋણાનુબંધવાળા નિમિત્તો પોતે જોડ્યા હોય છે એ બધા જ નિમિત્તો નિરંતર નિર્દોષ જ હોય છે. પોતાને નિમિત્ત તરફથી ક્યારેક સુખ ઉત્પન્ન થાય છે તો ક્યારેક દુઃખ ઉત્પન્ન થાય છે. એમાં પોતે જ નિમિત્ત સાથે એવા ઋણાનુબંધ જોડ્યા હોય છે એટલે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ઉત્પન્ન થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જ.